આજે આપણે સરસ મજાનું દૂધી બટેકાનું શાક બનાવીશું. એકદમ સિમ્પલ સરળ રીતે. રસોઈ બનાવવાની દરેક ગૃહિણીની ઈચ્છા હોય છે, પરંતુ ટાઈમના અભાવે ક્યારેક નથી બનતી રસોઈ, અથવા તો દાળ ભાત શાક રોટલી એકસાથે નથી બનતું, બહુ સમયનો અભાવ હોય છે. તો આજે હું તમને એક સરસ મજાની ટિપ્સ આપું છું. અને સાથે સાથે દૂધી બટેકાના શાકને એકદમ સરળમાં સરળ સિમ્પલ રેસીપી અહીંયા તમે જોઈ શકો છો. એ છે દૂધી બટેકાનું શાક. તો દૂધી બટેકાનું શાક બનાવવાનો વિચાર મારો પહેલેથી હતો, એટલે મેં મારા પ્રેશર કુકરની અંદર 250 ગ્રામ દૂધી અને સાથે સાથે મેં 2 બટેકાને બાફી લીધા. કેવી રીતે બાફ્યા? તો પ્રેશર કુકરના 3 ખાનાવાળું ખાનું હતું, એમાં ભાત દાળ અને ઉપર દૂધી અને બટેકા સમારીને મૂકી દીધા. એટલે મારી દૂધી અને બટેકા વરાળે બફાઈ પણ જાય, સાથે દાળ પણ બફાય અને મારા ભાત પણ ચડી જાય અને મારી રસોઈ ફટાફટ બની જાય. તો એક જ કુકરમાં એક સાથે 3 વસ્તુ બની ગઈ અને મારો કેટલો સમય બચ્યો, સાથે સાથે મારો ગેસ બચ્યો અને એ ઉપરાંત તમારે વધારાના વાસણ પણ નથી બગડતા. તો અહીંયા આપણે સૌથી પહેલાં દૂધી અને બટેકાને જે મેં વરાળે બાફીને રાખ્યા હતા, એમાંથી આપણે બનાવીશું સરસ મજાનું ટેસ્ટી એવું શાક. તો અહીંયા દૂધી બટેકા વરાળે બાફેલા છે. 250 ગ્રામ દૂધી સાથે 2 બટેકા. જે લોકોને દૂધી ભાવે છે દૂધી ખાશે, જે લોકોને બટેકા ભાવે છે બટેકા ખાશે. બટેકાને એટલી જ મેં થોડા મોટા સમાર્યા હતા. હવે અહીંયા મેં 2 ચમચી તેલ મૂક્યું, તેલમાં રાઈ મૂકી, રાઈ તડતડ બંધ થાય એટલે મેં જીરું મૂક્યું. જીરુંનો પણ વઘાર થઈ રહ્યો છે, જીરું પણ ફટાફટ સંતળાઈ રહ્યું છે. જીરું સંતળાઈ જાય એટલે આપણે શાક વઘારવાની પ્રોસેસને આગળ કરીશું. આ શાકની અંદર આપણે લસણ એડ કરીશું. લસણ 4 થી 5 કડી તાજું ખાંડીને નાખ્યું છે. લસણ હંમેશા તાજું ફોલી અને ખાંડવાથી શાકનો વઘાર બહુ સરસ આવે છે. આ શાક વધારે ટેસ્ટી બને એના માટે મેં એક ઓનિયનને મીડિયમ સમારી લીધી છે. હવે અહીંયા લસણ સાંતળી લીધા પછી ઓનિયનને સાંતળવા દઈશું. ઓનિયન આપણી એમાં રહેલું પાણી એટલે કે ડુંગળીની અંદર પાણી બધું જ બળી ન જાય ત્યાં સુધી સાંતળવાની છે. આ શાક બનાવવાની સૌથી પહેલી ટિપ્સ, અહીંયા તમે વરાળે બાફ્યું છે, પરંતુ આ શાક બહુ ટેસ્ટી બનવાનું છે. તો અહીંયા દૂધી અને બટેકાની ભાજી જેવું સરસ મજાનું આ શાક ખાવાની તો મજા જ આવશે. જે લોકોને દૂધી નથી ભાવતી એ પણ માંગી ખાશે, એટલું સરસ મજાનું આ શાક બનીને રેડી થઈ જાય છે. અહીંયા બટેકાની જગ્યાએ તમે આવી જ રીતે એકલી દૂધીનું પણ શાક બનાવી શકો છો. ડુંગળી સંતળાય એટલે થોડી હળદર ઉમેરી અને તરત જ આપણે એડ કરીશું બાફીને રાખેલી દૂધી અને બટેકા. તો હવે આપણે એમાં બધા મસાલા કરીશું. હળદર આપણે પહેલેથી વઘારમાં એડ કરી છે, સાથે થોડું નમક, લાલ મરચું, મારી પાસે લાલ મરચું કશ્મીરી છે એટલે હું એ રીતે એડ કરું છું, સાથે થોડું તીખું મરચું રેશમ પટ્ટો એડ કરું છું. એ ઉપરાંત થોડો અમથો ગરમ મસાલો અને ઉપરથી કાચું જીરું પણ એડ કરી દઈશ. હું ધાણા જીરું ઉપયોગ કરું છું, પણ સાથે સાથે કાચા જીરાનો વધારે ઉપયોગ કરતી હોય છું, કારણ કે ધાણા જીરું આપણે દળીને રાખીએ પછી એના પોષક તત્વો પડીએ નાશ પામે છે, પરંતુ આખું જીરું ઉમેરવાથી એના પોષક તત્વો બહુ સરસ મજાના મળે છે અને આપણું પાચન તંત્ર સારું રહે છે. ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખીને આપણું આ દૂધી અને બટેકાની ભાજીનું આ નવું શાક છે એને આપણે સાંતળીશું. અહીંયા તમે થોડું લીંબુ અને ખાંડ પણ ઉમેરી શકો છો, પરંતુ મેં અહીંયા મેગી મેજિક મસાલો ઉમેર્યો છે, એની કંઈ જરૂર નથી. આ શાક બહુ ટેસ્ટી બને છે. તો અહીંયા મેં એકદમ મસ્ત રીતે 3 મિનિટ સુધી મીડિયમ આંચે એમ જ આપણે ચડવા દેવાનું છે. તો દૂધી અને બટેકાની ભાજી બની ગઈ છે. અહીંયા મેં રાઈનો વઘાર કર્યો છે, સાથે મેગી મેજિક મસાલો એડ કર્યો છે. પરંતુ હા, તમે કોથમીર મરચાં સમારી નાખો ઝીણા અને પછી તમે વઘાર કરો દૂધી અને બટેકાનો આવી રીતે. તો જે લોકો દૂધી ફરાળામાં ખાય છે એ લોકો ફરાળી ભાજી તરીકે પણ આનો ઉપયોગ કરી શકે છે. રાઈનો વઘાર નથી કરવાનો, જીરાથી વઘાર કરવાનો છે. તો ખરેખર મિત્રો, આ સરસ મજાની રેસીપી અને એકદમ નવું ટેસ્ટી શાક અને એકદમ ઓછા સમયમાં બનતા આ સબ્જીની રેસીપી તમારા માટે.